અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર ગરમીનો પારો 40 ડિગ્રી અને 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। ત્યારે અમદાવાદના રોડ અને રસ્તાના દ્રશ્યો આપ જોઈ શકો છો। ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે લોકોને ટ્રાફિકમાં બપોરે 12 થી 4 દરમિયાન સિગ્નલ ઉપર ન ઊભું રહેવું પડે તે બદલ 12 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે। 100 જેટલા ટ્રાફિક સિગ્નલને લઈને હાલમાં ટ્રાફિક પોલીસ તરફથી શહેરીજનોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ અમદાવાદ પ્રાથમિક શાળા જે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓની અંદર લગભગ 450 શાળાઓ કે જેનો સમય બપોરનો હતો તેને સવારે 7:10 થી લઈને બપોરે 12 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે। બાળકો જે સ્કૂલમાં જાય છે તેમને ગરમીને કારણે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુથી અમદાવાદની શાળાઓની અંદર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ વધતી ગરમીને કારણે 108 ઇમરજન્સી સર્વિસીસ કે જે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો 1200 જેટલા જે કોલ્સ છે ગરમીને કારણે સમસ્યા થવાને નાતે લોકો તરફથી રિસીવ થયા છે, જેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોય અથવા તો કોઈ પ્રકારની સારવાર આપવાની જરૂર પડી છે। આ સાથે ડૉક્ટરનું કહેવું છે કે વધતી જતી ગરમીને કારણે ખાસ કરીને જે લોકો હાર્ટ પેશન્ટ હોય, કિડની કેન્સરની બીમારીથી પીડિત હોય અથવા તો ડાયાબિટીસનો શિકાર હોય તેવા લોકો ખાસ સાવચેતી રાખે અને જો હીટ સ્ટ્રોકનો કોઈ પણ જાતના લક્ષણ જો કોઈને જોવા મળે તો ડૉક્ટરનો સંપર્ક કરે અને જો જરૂર ન હોય તો વધતી ગરમીમાં બપોરના સમયે ઘરથી બહાર નીકળવું ટાળવું જોઈએ। જો જરૂરી હોય તો સુતરાઉ કપડાં પહેરીને શરીર આખું ઢંકાયેલું રહે તે પ્રકારના કપડાનો ઉપયોગ અત્યારે વધતી ગરમીમાં કરવો જોઈએ। કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ।